ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 2 દિવસ ઉજવાતા આ તહેવારમાં લોકો અગાસી પર પતંગ ચગાવવાની સાથે સાથે તંદુરસ્તી આપતા તલના લાડુ અને ચીક્કીની પણ મજા માણતા હોય છે। ઉત્તરાયણ પહેલા જ શહેરમાં હજારો કિલો તલના લાડુ અને ચીક્કીનું વેચાણ થઈ ગયું છે। કાળા તલની ચીક્કી, લાડુ, દાળિયાના લાડુ, મમરાના લાડુ આ સહિતની વાનગીની ડિમાન્ડ પણ વધી છે। શિયાળાની સિઝનમાં સામાન્ય દિવસોમાં શહેરમાં ગોળમાંથી બનતી સિંગ, તલ સહિતની વિવિધ વેરાયટીઓની ચીક્કીનું વેચાણ તો થાય જ છે, પરંતુ ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે આ વેચાણ 4 ગણું થઈ જાય છે। ગૃહિણી રસોડામાં જઈને ચીક્કી બનાવવાની માથાકૂટ નથી કરતી અને તૈયાર લઈને જ પર્વની ઉજવણી કરવામાં આવે છે। અત્યારે તો ઉત્તરાયણનો પર્વ નજીક છે એટલે ટાઈમ બી નથી। અમારે મહેમાનોનું બી બહુ જ બધા ઘરે આવે કરે એટલે અમે થોડું રેડીમેડમાં વધારે માનીએ છીએ કે તૈયાર મળી રહે આપણને ચીક્કી, અને એ ઘણી સારી વેરાયટી મળી રહી છે। તલની છે, સિંગની છે, ખજૂર પાક છે, નાળિયેરની છે, માવા ચીક્કી સરસ છે, ચોકલેટવાળી ચીક્કી સરસ છે, બધી ઘણી બધી વેરાયટી છે જે આપણે ઘરે કરી નથી શકતા એટલું બધું સારું। ઘરે બનાવી ટાઈમ વેસ્ટ થાય, ટાઈમ બગડે, બધું લાવવું એના કરતાં અહીંયાથી તૈયાર લઈ જઈ સારી। પેલા સિંગની ચીક્કી છે, પછી મમરાના લાડુ છે, તલની છે, આ બધું છે, અલગ અલગ વેરાયટી મળી રહે છે। મેં કરતા લઈ જવી સારી ઘરે બનાવી એના કરતાં। માર્કેટમાં ડિમાન્ડ હતા ચીક્કીની બહુ સારી છે। લોકો ઘરે જે બનાવતા હતા એ બધા ભૂલી અને આને ઉપર વળી છે તૈયાર ઉપર સારી ક્વોલિટીના કારણે, અને અત્યારે હાલ એડવાન્સમાં લોકો બુકિંગ કરાવતા હોય 12 ગ્રામ વેચવા માટે, દાન કરવા માટે, દાન પૂર્ણ કરવા માટે, અને અમે ઓછામાં ઓછી 35 થી 36 વેરાયટીની ચીક્કી બનાવીએ છીએ। અને અત્યારે હાલ ગઈ સાલના ભાવમાં એક જ ભાવ છે, ગઈ સાલમાં વધારો કોઈ આવ્યો નથી। ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના પર્વમાં સૌથી જે વધુ આરોગવામાં આવે છે તેવી ચીક્કીઓ છે કે જે અત્યારે બજારમાં રેડીમેડ મળી રહી છે। ખૂબ જ સારા ભાવતાલ તેના જોવા મળી રહ્યા છે, અને અત્યારે ગૃહિણીઓ છે કે જે ઘરે બનાવવા કરતાં તૈયાર જે ચીક્કી છે તેની ખરીદી કરે છે। ખાસ કરીને સિંગની ચીક્કી, તલની ચીક્કી, માવા ચીક્કી, ખજૂર પાક છે, મમરાના લાડુ છે, અલગ અલગ પ્રકારની જે ખાસ કરીને ચીક્કીઓ છે કે જે અત્યારે બજારની અંદર તૈયાર મળી રહી છે, જેને ખરીદવા માટે પણ જે મોટી સંખ્યામાં લોકો અહીં આવતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ ચીક્કીઓ છે તેની માર્કેટની અંદર તૈયારની જે ડિમાન્ડ છે તે પણ વધુ જોવા મળી રહી છે, અને લોકો ઘરે બનાવવા કરતાં તૈયાર લઈને ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા।